નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને એક સાથે ચાર આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, અશોકભાઈ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતાની આગાહી સામે આવી છે। આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેમજ વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને જાણકારી આપવામાં આવી છે। જોકે અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાને લઈને પણ મોટી જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા હજુ આગામી 2-3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય। જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જોકે આજે રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા અથવા તો આગાહી કરવામાં આવી નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદના નવા રાઉન્ડ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ ઉત્તર ભારત પર વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે, જેનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાવવાની પણ શક્યતા છે। પરેશ ગોસ્વામીના મત અનુસાર 19, 20 અને 21 જુલાઈના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે। કચ્છના રાપર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે ઝાપટા વરસી શકે। જોકે સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ જોવા મળી શકે, તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે 23 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધે એવી પણ શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદ અને વાવાઝોડા અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, જોકે હાલમાં વાવાઝોડાની પણ કોઈ શક્યતા નથી। તેઓએ જણાવ્યું છે કે 23 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 28 જુલાઈ આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 જુલાઈ આસપાસ પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદ વરસી શકે। જોકે રાજ્યમાં હાલ ભારે વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે, કેમ કે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, તેથી આ વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। આવનારી 24 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી તેઓએ આપી છે। અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમી પડી છે અને હજુ એકાદ અઠવાડિયા સુધી નબળી જ રહેવાની તથા અમુક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી તેમણે કરી છે। તેઓએ તારીખ 24 જુલાઈ સુધીની આગાહીમાં કહ્યું છે કે આ દિવસો દરમિયાન ચોમાસું ગતિવિધિ સામાન્ય રીતે નબળી જ રહેવાની સંભાવના છે। કેટલાક દિવસોમાં 5થી લઈને 20 મીમી સુધીના છૂટાછવાયા ઝાપટા કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને અમુક એકલ દોકલ ભાગોમાં 1.5 ઇંચ એટલે કે 35 mm સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતા પણ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે અશોકભાઈ પટેલ દ્વારા પણ હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ। તોએ 24 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અને કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે। આમ હવામાન ખાતું, પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલ દ્વારા
રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી વ્યક્ત કરાઈ. છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે અંબાલાલ પટેલ દ્વારા 23 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.